હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે આપણે 1 થી 50 જેટલા જે છે જીકેના એમસીક્યુ જોવાના છે। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। દરરોજ આપણે જે છે આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જે છે લઈને આવીએ છીએ। મિત્રો નવા સિલેબસ મુજબ જે છે આવા જીકેના એમસીક્યુ જે છે આપણે લઈને આવીએ છીએ। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે જરૂરથી જોડાયેલા રહેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, બન્નીનો પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો બન્ની, બરાબર, બન્નીનો પ્રદેશ જે છે એ કયા જિલ્લામાં આવેલો છે? કયા જિલ્લામાં આવશે રાઈટ આન્સર? કચ્છ જિલ્લામાં આવેલો છે। ખાસ યાદ રાખજો, ઓપ્શન એ આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે। બન્નીનો પ્રદેશ જે છે કયા જિલ્લામાં? તો કચ્છ જિલ્લામાં બન્નીનો પ્રદેશ આવેલો છે। મિત્રો બન્ની પ્રદેશ જે છે ને કચ્છની ઉત્તર કે જ્યાં મોટું રણ આવેલું છે ત્યાં ચોમાસામાં જે છે નદીઓના કાંપથી સારા એવા પ્રમાણમાં જે છે એ ઘાસ ઉગી નીકળે છે, તેને બન્નીનો પ્રદેશ જે છે કહેવામાં આવે છે। અને બન્નીનો પ્રદેશ જે છે ને કચ્છના ઘાસના પ્રદેશ તરીકે પણ જાણીતો છે। એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ। ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન બીજો, કણબી ભરત ક્યાં જોવા મળે છે? કણબી ભરત જે છે મિત્રો ક્યાં જોવા મળે છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા ગારિયાધાર આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, કણબી ભરત જે છે એ ક્યાં? તો ગારિયાધાર ખાતે જે છે કણબી ભરત જોવા મળે છે, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડેડિયાપાડા તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો ડેડિયાપાડા તાલુકો જે છે ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? તો ક્યાં આવશે રાઈટ આન્સર? અહીંયા નર્મદા જિલ્લામાં આવશે। ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, ડેડિયાપાડા તાલુકો જે છે એ ગુજરાતના કયા જિલ્લામાં? તો નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા તાલુકો જે છે એ આવેલો છે। અને ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કચ્છમાં કયા પક્ષી માટે અભયારણ્ય બનાવાયું છે? કચ્છમાં જે છે કયા પક્ષી માટે જે છે એ અભયારણ્ય બનાવાયું છે? કયા પક્ષી માટે આવશે રાઈટ આન્સર? અહીંયા ફ્લેમિંગો આવશે, બરાબર। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો મિત્રો, કચ્છમાં જે છે કયા પક્ષી માટે? તો ફ્લેમિંગો, આ પક્ષી માટે જે છે અભયારણ્ય બનાવાયું છે, ફ્લેમિંગો અથવા તો સુરખાબ, બરાબર, સુરખાબ એને જે છે ફ્લેમિંગો તરીકે ઓળખવામાં આવે છે, એના માટે જે છે કચ્છમાં અભયારણ્ય બનાવવામાં આવેલું છે। જો મિત્રો ખાસ યાદ રાખજો કે સુરખાબ નગર પક્ષી અભયારણ્ય પૂછે તો કચ્છમાં આવેલું છે રાપર ખાતે, બરાબર, એના વિશે આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો અને તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સ્થાપત્ય ઈડરમાં આવેલું નથી? નીચેનામાંથી કયું સ્થાપત્ય જે છે એ ઈડરમાં આવેલું નથી? કયું આવશે રાઈટ આન્સર? અહીંયા કાઝીવાવ આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, નીચેનામાંથી જે છે કાઝીવાવ, આ સ્થાપત્ય જે છે એ મિત્રો ઈડરમાં આવેલું નથી, બરાબર, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં જે છે એક 51મો ક્વેશ્ચન રાખેલો છે, જેનો આન્સર જે છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, અંગ્રેજ શાસનકાળ દરમિયાન ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા, નીચેનામાંથી ભારતમાં કયા કાયદાનો હેતુ જે છે સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? મિત્રો અંગ્રેજ શાસનકાળ દરમિયાન જે છે ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા છે, બરાબર, તો નીચેનામાંથી જે છે ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? કયો કાયદો આવશે રાઈટ આન્સર? ચાર્ટર એક્ટ 1853 આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ રાખજો, અંગ્રેજ શાસનકાળ દરમિયાન મિત્રો ઘણા કાયદાઓ ઘડવામાં આવ્યા, નીચેનામાંથી ભારતમાં કયા કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્રની શરૂઆત કરવાનો હતો? તો ચાર્ટર એક્ટ 1853, બરાબર, એ કાયદો મિત્રો ભારતમાં જે છે એ કાયદાનો હેતુ સંસદીય વહીવટી તંત્ર જે છે એ શરૂ કરવાનો હતો, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કયા પ્રખ્યાત સંગીતકાર ચાંપાનેરના હતા? કયા પ્રખ્યાત સંગીતકાર જે છે એ ચાંપાનેરના હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા બેજુ બાવરા આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે। અહીંયા ખાસ યાદ રાખજો, બેજુ બાવરા જે છે એ મિત્રો સંગીતકાર ચાંપાનેરના હતા, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? મિત્રો ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના જે છે ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? કોનો આવશે રાઈટ આન્સર? અહીંયા સ્વામી રામાનંદ આવશે। ઓપ્શન સી આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખજો, ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં જે છે કોણ હતો? સ્વામી રામાનંદ, એમનો ફાળો જે છે ભક્તિ આંદોલનના ઇતિહાસમાં અગત્યનો હતો, ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ઇન્ડો ગ્રીક સંદર્ભે સાચા વિધાનો જણાવો। મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા। જોઈએ આપણે, ઇન્ડો ગ્રીક સંદર્ભે જે છે 2 વિધાનો આપેલા છે। ભારતમાં મિત્રો સૌ પ્રથમ સોનાના સિક્કાઓ તેમણે બહાર પાડ્યા હતા, તે ભારતમાં જે છે પડદાનું ચલણ પ્રારંભ કરીને ભારતીય નાટ્યકલાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। શું આવશે રાઈટ આન્સર? બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે। ભારતમાં સૌપ્રથમ સોનાના સિક્કાઓ જે છે તેમણે બહાર પાડ્યા, સાચું વિધાન છે, અને એમને જે છે ભારતમાં પડદાનું ચલણ પ્રારંભ કરીને ભારતીય નાટ્યકળાના જે છે વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું। બંને વિધાનો આપણને અહીંયા જે છે એ સાચા આપેલા છે। મિત્રો સિકંદરના મૃત્યુ બાદ તેની સાથે આવેલા લોકો બેક્ટ્રિયા એટલે કે હિન્દુકુશ પર્વતની ઉત્તર પશ્ચિમે આવેલ પ્રદેશ પર શાસન કરતા હતા। લાંબા સમય સુધી જે છે બેક્ટ્રિયામાં રહેવાને કારણે તેઓ બેક્ટ્રિયન ગ્રીકો
અને ઇન્ડો ગ્રીકો એટલે કે ભારતીય ગ્રીકો, જેમને મિત્રો ભારતીય સાહિત્યમાં યવનો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, એના તરીકે ઓળખાયા. અને ભારતમાં મિત્રો ભારતીય સરહદમાં સૌપ્રથમ ઈસવીસન પૂર્વે 183માં યવન રાજા ડેમેટ્રિયસન જે છે એટલે કે દ્વિમિત્ર, બરાબર, એમણે મિત્રો પંજાબમાં આક્રમણ કરીને ગાંધાર પ્રદેશ જીત્યો, જેની રાજધાની એમને જે છે સાંકલ બનાવી હતી. આ બધી બાબત આપણને જે છે એના વિશે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધાંગધ્રા કઈ નદીના કિનારે આવેલું છે? ધાંગધ્રા મિત્રો કઈ નદી કિનારે આવેલું છે? કઈ નદી આવશે? રાઈટ આન્સર અહીંયા ફાલ્ગુ નદી આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ધાંગધ્રા જે છે કઈ નદી? તો ફાલ્ગુ નદીના કિનારે ધાંગધ્રા આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણમાં 8મી અનુસૂચિમાં કઈ ભાષા વર્ષ 2003માં જે છે ઉમેરવામાં આવી હતી? બંધારણમાં મિત્રો 8મી અનુસૂચિ જે છે કઈ ભાષા વર્ષ 2003માં ઉમેરવામાં આવી? કઈ આવશે ભાષા? સંથાલી ભાષા જે છે ઉમેરવામાં આવી હતી બંધારણમાં 8મી અનુસૂચિમાં જે છે કઈ ભાષા? તો સંથાલી ભાષા મિત્રો 2003માં ઉમેરવામાં આવેલી હતી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગોપનું સૂર્ય મંદિર કયા તાલુકામાં આવેલું છે? મિત્રો ગોપનું સૂર્ય મંદિર જે છે કયા તાલુકામાં આવેલું છે? કયા તાલુકામાં આવશે? જામજોધપુર તાલુકામાં આવશે. ઓપ્શન ડી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગોપનું સૂર્ય મંદિર જે છે કયા તાલુકામાં? તો જામજોધપુર જે છે તાલુકામાં ગોપનું સૂર્ય મંદિર જે છે એ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે? મિત્રો બનાસકાંઠાના જે છે વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય જે છે ખૂબ જ જાણીતું છે? કયું આવશે રાઈટ આન્સર? મેરાયો આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જે છે ઠાકોરોનું કયું નૃત્ય? તો મેરાયો નૃત્ય મિત્રો જે છે એમનું ખૂબ જ જાણીતું છે, ખાસ યાદ રાખજો. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો, અને છેલ્લે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ મિત્રો તમારે સાથે સાથે જે છે એ ટેસ્ટ આપતું રહેવાનું છે, ને લાસ્ટમાં જે છે જણાવવાનું છે તમારા આમાંથી જે છે કેટલા સાચા પડે છે, બરાબર. જોઈએ આપણે ત્યારબાદનો 14મો ક્વેશ્ચન, ગુજરાતમાં કયા શહેરને મહેલોનું શહેર ગણવામાં આવે છે? ગુજરાતમાં મિત્રો કયા શહેરને જે છે એ મહેલોનું શહેર ગણવામાં આવે છે? કોને આવશે રાઈટ આન્સર? વડોદરા આવશે, બરાબર. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં વડોદરા જે છે એ શહેરને મિત્રો મહેલોનું શહેર ગણવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? લક્ષદ્વીપ જે છે કયા હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા કેરળમાં આવશે, બરાબર. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, લક્ષદ્વીપ જે છે કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં? તો કેરળ જે છે એ હાઈકોર્ટના જે છે કાર્યક્ષેત્રમાં લક્ષદ્વીપ આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીચેનામાંથી કયા અનુચ્છેદમાં રાજ્યની વ્યાખ્યા આપેલી છે? નીચેનામાંથી કયા અનુચ્છેદમાં જે છે મિત્રો રાજ્યની વ્યાખ્યા આપેલી છે? તો કયા અનુચ્છેદમાં આવશે રાઈટ આન્સર? અનુચ્છેદ 12માં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, અનુચ્છેદ 12માં જે છે એ મિત્રો રાજ્યની વ્યાખ્યા જે છે આપેલી છે. મિત્રો અનુચ્છેદ 12ની રાજ્યની વ્યાખ્યામાં જે છે કેન્દ્ર અને રાજ્ય સરકારના ધારાકીય અને કારોબારી અંગોનો જે છે નગરપાલિકાઓ, પંચાયતો વગેરે જેવી સ્થાનિક સંસ્થાઓ તેમજ તમામ કાયદાકીય સંસ્થાઓ અને સરકારી કંપનીઓ, નિગમો વગેરેનો જે છે એમાં સમાવેશ થાય છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગાયકવાડો એ શાસનની શરૂઆત તાપી જિલ્લામાં ક્યાંથી કરી હતી? ગાયકવાડોએ મિત્રો શાસનની શરૂઆત જે છે તાપી જિલ્લામાં ક્યાંથી કરી હતી? તો ક્યાંથી આવશે રાઈટ આન્સર? સોનગઢ આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગાયકવાડોએ જે છે શાસનની શરૂઆત જે છે તાપી જિલ્લામાં ક્યાંથી? તો સોનગઢ ખાતેથી જે છે એમણે શરૂઆત કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાંથી સંસદની જાહેર હિસાબ સમિતિમાં કેટલા સભ્યો ચૂંટાયા છે? લોકસભામાંથી જે છે એ મિત્રો સંસદની જાહેર હિસાબ સમિતિમાં કેટલા જે છે સભ્યો ચૂંટાયા છે? તો કેટલા આવશે રાઈટ આન્સર? અહીંયા 15 જેટલા સભ્યો આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. લોકસભામાંથી જે છે સંસદની જાહેર હિસાબ સમિતિમાં કેટલા? તો 15 જેટલા જે છે સભ્યો ચૂંટાયેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ડાંગ એક્સપ્રેસ તરીકે કોણ ઓળખાય છે? મિત્રો ડાંગ એક્સપ્રેસ તરીકે જે છે એ નીચેનામાંથી કોણ ઓળખાય છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા સરિતા ગાયકવાડ આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ડાંગ એક્સપ્રેસ તરીકે કોણ? તો સરિતા ગાયકવાડ જે છે એ ઓળખાય છે ડાંગ એક્સપ્રેસ તરીકે. ત્યારબાદનું ક્વેશ્ચન જોઈએ, 3 ગાદીઓ રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી, બરાબર, એની વિગતો બંધારણની કઈ સૂચિમાં છે? 3 યાદીઓ મિત્રો રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદી, આની વિગતો જે છે બંધારણની કઈ અનુસૂચિમાં છે? કઈ સૂચિમાં આવશે રાઈટ આન્સર? અહીંયા 7મી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. 3 યાદીઓ જે છે રાજ્ય યાદી, સંઘ યાદી અને સંયુક્ત યાદીની જે છે વિગતો બંધારણની કઈ સૂચિમાં? તો 7મી અનુસૂચિમાં જે છે એની જોગવાઈ આપેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 21મો, અલબરુણીએ મહી નદીને કયા નામથી ઓળખાવી છે? મિત્રો અલબરુણીએ જે છે એ મહી નદીને કયા નામથી ઓળખાવી છે? કયા નામથી આવશે? મહિન્દ્રી તરીકે ઓળખાવી છે. ખાસ યાદ રાખજો, અલબરુણીએ જે છે મહી નદીને કયા નામથી? તો મહિન્દ્રી એવા તરીકે જે છે ઓળખાવેલી છે, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો હોય છે? મિત્રો લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો જે છે
એ કેટલો આવશે? રાઈટ આન્સર શું આવશે અહીંયા મિત્રો? એ નિયત કરેલ નથી, બરાબર. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, લોકસભામાં શૂન્યકાળનો મહત્તમ સમયગાળો કેટલો? તો એ કોઈ નિયત કરેલ નથી, બરાબર. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લોકસભાના સ્પીકર કોને સંબોધીને પોતાનું રાજીનામું આપી શકશે? મિત્રો લોકસભાના સ્પીકર જે છે એ કોને સંબોધીને પોતાનું રાજીનામું જે છે એ આપી શકશે? કોને આવશે રાઈટ આન્સર? અહીંયા ડેપ્યુટી સ્પીકર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, લોકસભાના સ્પીકર જે છે કોને સંબોધીને? તો ડેપ્યુટી સ્પીકર જે છે એમને સંબોધીને પોતાનું રાજીનામું જે છે એ આપી શકતા હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, લોકસભાની ચૂંટણી બાદ તેની પ્રથમ બેઠક જે છે એ બાદ શક્ય એટલી જલ્દીથી લોકસભાના સભ્યો પોતાનામાંથી જે છે એક વ્યક્તિને સ્પીકર તરીકે ચૂંટે છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ક્વાનાઇન શેની દવા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? ક્વિનાઇન જે છે દવા એ શેના તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે? શેના તરીકે આવશે? મેલેરિયામાં જે છે દવા તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, ક્વિનાઇન આ દવા જે છે એ મેલેરિયાને લગતા રોગમાં ઉપયોગી છે. ખાસ યાદ રાખીશું મિત્રો. મેલેરિયાના પ્રકારો કેટલા છે? તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્રા, બરાબર. આ સાદો મેલેરિયા છે. પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ એ ઝેરી મેલેરિયા છે. પ્લાઝ્મોડિયમ મેલેરી, પ્લાઝ્મોડિયમ ઓવેલ, બરાબર. આ બધા એના પ્રકાર છે મિત્રો. આ રોગમાં જે છે યકૃત અને બરોળ પર જે છે સોજા આવે છે. એની દવાની વાત કરીએ તો ક્વિનાઇન અને ક્લોરોક્વિન, બરાબર. આ એની દવા છે. મેરા ઇન્ડિયા અભિયાન અંતર્ગત મિત્રો 2027 સુધી જે છે ભારતને મેલેરિયા મુક્ત બનાવાશે એવું જે છે એ ભારત સરકારે જાહેર કરેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દૂધરેજનો મેળો ક્યારે ભરાય છે? દૂધરેજનો મેળો જે છે ક્યારે ભરાય છે? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા અષાઢી બીજ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બની જશે. ખાસ યાદ રાખજો, દૂધરેજનો મેળો જે છે ક્યારે? તો અષાઢી બીજના રોજ જે છે એ દૂધરેજનો મેળો ભરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય બંધારણ સભાના વચગાળા અને પ્રથમ અસ્થાયી પ્રમુખ તરીકે કોણ ચૂંટાયા હતા? ભારતીય બંધારણના મિત્રો બંધારણ સભાના વચગાળા અને પ્રથમ અસ્થાયી પ્રમુખ તરીકે જે છે કોણ ચૂંટાયા હતા? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા સચ્ચિદાનંદ સિન્હા આવશે. ઓપ્શન સી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ભારતીય બંધારણ સભાના વચગાળા અને પ્રથમ અસ્થાયી પ્રમુખ તરીકે કોણ? તો આપણે સૌ જાણીએ છીએ સચ્ચિદાનંદ સિન્હા જે છે એમની જે છે નિયુક્તિ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નારાયણ સરોવર અભયારણ્ય કોના માટે જાણીતું છે? નારાયણ સરોવર અભયારણ્ય જે છે એ કોના માટે જાણીતું છે? તો કોના માટે આવશે? ચિંકારા માટે જે છે જાણીતું છે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે જરૂરી ન્યૂનતમ વય લાયકાત કેટલી છે? મિત્રો રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે જે છે એ જરૂરી ન્યૂનતમ વય લાયકાત જે છે એ કેટલી છે? તો કેટલી આવશે રાઈટ આન્સર? અહીંયા 25 વર્ષ આવશે, બરાબર. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે જે છે જરૂરી ન્યૂનતમ વય લાયકાત જે છે એ કેટલી? તો 25 વર્ષની જે છે એ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? મિત્રો ગુજરાતના જે છે નર્મદા જિલ્લાને અહીંયા દર્શાવેલા જે છે જિલ્લાઓ એમાંથી કયા જિલ્લાની હદ જે છે એ સ્પર્શતી નથી? કયા જિલ્લાની આવશે? નવસારી આવશે, બરાબર. ઓપ્શન એ જ આપણો રાઈટ આન્સર બની જશે. એને જે છે એ નર્મદા જિલ્લાને એની હદ જે છે એ સ્પર્શતી નથી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભગવત ગોમંડળની રચના કરનાર ભગવતસિંહજી કયા રાજ્યના રાજવી હતા? મિત્રો ભગવત ગોમંડળની રચના કરનારા જે છે ભગવતસિંહજી કયા રાજ્યના રાજવી હતા? તો કયા રાજ્યના આવશે રાઈટ આન્સર? અહીંયા ગોંડલ આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ભગવત ગોમંડળની રચના કરનારા ભગવતસિંહજી જે છે એ કયા રાજ્યના? તો ગોંડલના જે છે એ રાજવી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ ક્યારથી અમલમાં આવ્યો? ગુજરાતમાં મિત્રો સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ જે છે ક્યારથી અમલમાં આવ્યો? તો ક્યારથી આવશે રાઈટ આન્સર? 2005થી આવશે. ઓપ્શન એ આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ગુજરાતમાં સૌપ્રથમ નાગરિક અધિકાર નિયમ જે છે ક્યારથી? તો 2005થી અમલમાં આવેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન તેમના જન્મ સમયે કયા અન્ય નામથી પ્રચલિત હતું? મિત્રો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન જે છે તેમના જન્મ સમયે કયા અન્ય નામથી પણ જાણીતું હતું? તો કયા અન્ય નામથી આવશે રાઈટ આન્સર? અહીંયા સુદામાપુરી આવશે. ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મસ્થાન જે છે એમના જન્મ સમયે કયા નામથી? તો સુદામાપુરી. આવા અન્ય નામથી પણ એ જાણીતું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સાચા વિધાનો જણાવો. મિત્રો આપણને 2 વિધાનો આપેલા છે, જોવાના છે સાચા છે કે ખોટા. જોઈએ આપણે. કથક નૃત્ય ઉત્તર પ્રદેશમાં પ્રખ્યાત છે. કથકને નટવરી નૃત્ય પણ કહેવામાં આવે છે. શું આવશે? બંને વિધાનો મિત્રો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. કથક નૃત્ય જે છે એ મિત્રો આપણે સૌ જાણીએ છીએ ઉત્તર પ્રદેશમાં જાણીતું છે, અને કથક જે છે એને નટવરી નૃત્ય પણ કહેવામાં આવે છે. બંને વિધાનો આપણને સાચા જ આપેલા છે. મિત્રો કથા કહે સો કથક કહાવે. મિત્રો આ કહેવત જે છે ને ઉત્તર ભારતની છે. વ્રજભૂમિની રાસલીલાથી જે છે આ નૃત્યનો ઉદ્ભવ થયો હતો. કથક જે છે ઉત્તર પ્રદેશની એક પરંપરાગત નૃત્ય વિદ્યા છે. કથકનું નામ જે છે કથિકા અર્થાત કથાવાચક શબ્દથી લેવાયું છે.
જે ભાવ ભંગમીઓ જે છે અને સંગીતની સાથે મહાકાવ્યોમાંથી લેવામાં આવેલ કવિતાઓની રજૂઆત કરે છે. આ બધી બાબત જે છે આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના બંધારણના કયા સુધારાને પુનઃસ્થાપન સુધારો કહી શકાય છે? મિત્રો, ભારતના બંધારણના જે છે કયા સુધારાને પુનઃસ્થાપન સુધારો કહી શકાય? તો કયા સુધારાને આવશે? 44મો સુધારો આવશે. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ભારતના બંધારણના કયા સુધારાને? તો 44મો સુધારો જે છે અને મિત્રો પુનઃસ્થાપન સુધારો પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 42માં બંધારણીય સુધારા 1976 પહેલા ભારતના સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો? મિત્રો, 42માં બંધારણીય સુધારા 1976 પહેલા જે છે એ ભારતના સંવિધાનના આમુખમાં નીચેનામાંથી કયો શબ્દ ન હતો? કયો શબ્દ આવશે રાઈટ આન્સર? અખંડિતતા આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, 42માં બંધારણીય સુધારા 1976 પહેલા જે છે ભારતીય સંવિધાનના આમુખમાં કયો શબ્દ હતો? અખંડિતતા. આ જે છે શબ્દ સંવિધાનમાં ન હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સયાજીરાવ સરોવર કઈ નદી ઉપર આવેલું છે? સયાજીરાવ સરોવર જે છે એ મિત્રો કઈ નદી ઉપર આવેલું છે? કઈ નદી આવશે રાઈટ આન્સર? વિશ્વામિત્રી આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સયાજીરાવ સરોવર જે છે કઈ નદી ઉપર? તો વિશ્વામિત્રી. આ નદી ઉપર સયાજીરાવ સરોવર જે છે એ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, વેરાઈ માતાનું તળાવ ક્યાં આવેલું છે? મિત્રો, વેરાઈ માતાનું તળાવ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? આણંદ ખાતે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો બની જશે. વેરાઈ માતાનું તળાવ જે છે ક્યાં? તો આણંદ ખાતે જે છે વેરાઈ માતાનું તળાવ આવેલું છે. મિત્રો, વેરાઈ માતાનું તળાવ અથવા તો લોટિયા તળાવ તરીકે પણ એ જાણીતું છે. લોટિયા તળાવ તરીકે પણ એ જાણીતું છે. એ પણ આપણને બાબત ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલ છે? મિત્રો, ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક જે છે એ ક્યાં આવેલો છે? ક્યાં આવશે? ચારણકા ખાતે આવશે. બરાબર, ઓપ્શન બી આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, ગુજરાતનો સૌથી મોટો સોલાર પાર્ક જે છે એ ક્યાં? તો ચારણકા ખાતે જે છે એ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જુનાગઢ ભારત સંઘમાં ક્યારે જોડાયું? મિત્રો, જુનાગઢ જે છે ભારત સંઘમાં ક્યારે જોડાયું? ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા 9 નવેમ્બર 1947 આવશે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, જુનાગઢ ભારત સંઘમાં ક્યારે? તો 9 નવેમ્બર 1947માં જે છે જુનાગઢ ભારત સંઘમાં જે છે એ જોડાયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હેમચંદ્રાચાર્યનું મૃત્યુ ક્યાં થયું હતું? મિત્રો, હેમચંદ્રાચાર્યનું મૃત્યુ જે છે ક્યાં થયેલું હતું? ક્યાં આવશે રાઈટ આન્સર? પાલિતાણા ખાતે આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, હેમચંદ્રાચાર્યનું મૃત્યુ જે છે ક્યાં? તો પાલિતાણા ખાતે મિત્રો હેમચંદ્રાચાર્યનું જે છે મૃત્યુ થયેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાલબેલિયા કયા રાજ્યનું લોકનૃત્ય છે? મિત્રો, કાલબેલિયા જે છે કયા રાજ્યનું લોકનૃત્ય છે? તો કયા રાજ્યનું આવશે રાઈટ આન્સર? રાજસ્થાનનું આવશે. ઓપ્શન ડી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, કાલબેલિયા જે છે કયા રાજ્યનું? તો રાજસ્થાન રાજ્યનું જે છે લોકનૃત્ય છે. મિત્રો, આ રાજસ્થાનની જે છે કાલબેલિયા એટલે કે મદારી સમુદાયની સ્ત્રીઓ દ્વારા જે છે રજૂ થનાર ભાવમય નૃત્ય છે, જેમાં વસ્ત્ર તેમજ નૃત્યની ચાલ સાપ જેવી હોય છે, જેમાં મદારી મોરલી વગાડે છે અને આથી તેને સાપ નૃત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નૃત્યમાં મિત્રો પુરુષ જે છે ને એક તારો અથવા તો તંબુરો જેને આપણે કહીએ છીએ એ લઈને મહિલા નર્તકીઓને જે છે સાથ આપે છે. અને મિત્રો 2010માં યુનેસ્કોએ આ કાલબેલિયા લોકગીત તથા નૃત્યને જે છે એ મનાવવાની અમૂર્ત સાંસ્કૃતિક વિરાસતોની પ્રતિનિધિ સૂચિમાં જે છે એને સ્થાન આપેલું છે. એ બાબત આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? મિત્રો, નીતિ આયોગ, બરાબર, નીતિ આયોગના અધ્યક્ષ કોણ આવશે? પ્રધાનમંત્રી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો, વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના જે છે એ ક્યારે થઈ હતી? ક્યારે આવશે? 1965માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, વીર નર્મદ યુનિવર્સિટીની સ્થાપના જે છે ક્યારે? તો 1965માં વીર નર્મદ યુનિવર્સિટીની જે છે સ્થાપના થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 44મો, તાપી નદી પર આવેલ ઉકાઈ બંધ કયા તાલુકામાં આવેલું છે? કયા તાલુકામાં આવેલું છે? તાપી નદી ઉપર મિત્રો આવેલ ઉકાઈ બંધ જે છે કયા તાલુકામાં આવેલ છે? કયા તાલુકામાં આવશે? સોનગઢ તાલુકામાં આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, તાપી નદી ઉપર આવેલો ઉકાઈ બંધ જે છે કયા તાલુકામાં? તો સોનગઢ તાલુકામાં જે છે એ ઉકાઈ બંધ આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભરૂચ જિલ્લામાં કઈ ડેરી આવેલી છે? મિત્રો, ભરૂચ જિલ્લામાં જે છે કઈ ડેરી આવેલી છે? દૂધધારા ડેરી આવશે. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, ભરૂચ જિલ્લામાં કઈ? તો દૂધધારા. આ ડેરી જે છે ભરૂચ જિલ્લામાં આવેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, DRDOની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? મિત્રો, DRDO, બરાબર, એની સ્થાપના જે છે કઈ સાલમાં થઈ હતી? તો કઈ સાલમાં આવશે? 1958માં જે છે એની સ્થાપના થઈ હતી. DRDOની સ્થાપના જે છે કઈ સાલમાં? તો 1958માં એની સ્થાપના થઈ હતી. મિત્રો, સંરક્ષણ મંત્રાલય હેઠળ અલગ અલગ 4 વિભાગો કાર્યરત છે, જે પૈકી સૌથી નોંધનીય વિભાગ DRDO, બરાબર, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એનું પૂરું નામ થશે.
આ વિભાગની સ્થાપના 1980માં થઈ છે. આ વિભાગ દ્વારા DRDOનો વહીવટ સંભાળવામાં આવે છે. DRDO બરાબર, એની સ્થાપના 1958માં. એનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે, અને એનું મિત્રો સૂત્ર ખાસ યાદ રાખજો, ક્ષમતાનું મૂળ વિજ્ઞાનમાં છે. આ એનું સૂત્ર છે બરાબર. એ બાબત આપણને જે છે સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કયું નૃત્ય એ શ્રમહારી નૃત્ય તરીકે જાણીતું છે? નીચેનામાંથી કયું નૃત્ય જે છે શ્રમહારી નૃત્ય તરીકે પણ જાણીતું છે? તો કયું આવશે રાઈટ આન્સર? અહીંયા ટિપ્પણી નૃત્ય આવશે. ઓપ્શન સી આપણો અહીંયા રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, શ્રમહારી નૃત્ય તરીકે કયું? તો ટિપ્પણી નૃત્ય જે છે શ્રમહારી નૃત્ય તરીકે પણ જાણીતું છે. મિત્રો આ શ્રમહારી નૃત્ય છે ચોરવાડ વિસ્તારની બહેનો દ્વારા જે છે એને રજૂ કરવામાં આવે છે. એ પણ આપણને સાથે સાથે જે છે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ કયા જિલ્લામાં આવેલું છે? દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ જે છે કયા જિલ્લામાં આવેલું છે? કયા જિલ્લામાં આવશે? સુરતમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, દરિયા કિનારે આવેલું રમણીય સ્થળ ડુમ્મસ જે છે કયા જિલ્લામાં? તો સુરત જિલ્લામાં આ આવેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 49મો, કયા વડાપ્રધાનની સમાધિ સ્થળ જનનાયક તરીકે ઓળખાય છે? કયા વડાપ્રધાનની સમાધિ સ્થળ જે છે એ જનનાયક તરીકે ઓળખાય છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા ચંદ્રશેખર આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, ચંદ્રશેખર જે છે એમના સમાધિ સ્થળ કયા નામે? તો જનનાયક તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 50મો, અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે? અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ ક્યાં આવેલું છે? ક્યાં આવશે રાઈટ આન્સર? અમદાવાદમાં આવશે. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં? તો અમદાવાદ ખાતે જે છે અટીરા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે એ આવેલું છે. જોઈએ ત્યારબાદનો મિત્રો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે બરાબર. પુનિત વન જે છે કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. પુનિત વન જે છે કયા જિલ્લામાં આવેલું છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. મિત્રો સાથે સાથે જે છે આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહે છે બરાબર. આ પુનિત વન જે છે કયા જિલ્લામાં આવેલું છે? આનો એક આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. તો મિત્રો આ તો વિડીયો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી અમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો તમને જોવા મળશે. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.